હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવવાના છીએ નોન ફ્રાઈડ કચોરી અને એ પણ મેંદા વગર. તો મેંદા વગર કઈ રીતે, તો એના માટે તમારે પૂરો વિડીયો જોવો પડશે. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરી લઈએ. તો સૌથી પહેલાં આપણે માવો બનાવવાના છીએ જે કચોરીનો, એકદમ સિમ્પલ એવો. તો એના માટે કુકરની અંદર વટાણા લઈ લીધા છે. અત્યારે તો આપણે સિઝનમાં વટાણા ખૂબ મળે છે, તો અહીંયા વટાણા લીધા છે લીલા. એની અંદર થોડું પાણી એડ કરી, મીઠું અને ખાંડ એડ કરી લીધી છે. અહીંયા મારી પાસે બટેકા બાફેલા રેડી પડ્યા જ હતા, એટલે પછી મેં કચોરીનો પ્લાન બનાવી લીધો. પણ કચોરીમાં મેંદા વગર આપણે કઈ રીતે બનાવીશું, તો એ પણ હું તમને આગળ બતાવીશ. તો અહીંયા વટાણા છે એને પહેલાં આપણે બાફવા માટે મૂકી દઈએ. હવે આ રીતના અહીંયા મેં એક કાણાવાળું બાઉલ લઈ લીધું છે અને એની અંદર આપણે 1 વાટકા જેટલા મેં પૌવા એડ કરી લીધા છે. અને આ આપણે જે બટેકા પૌવાના પૌવા યુઝ કરીએ છીએ ને, બસ એ જ પૌવા લીધા છે. હવે આ પૌવા આપણે સરસ રીતે પહેલાં તો ધોઈ અને સાફ કરી લેવાના છે. અને એને આપણે હવે, જો આ પૌવા આપણે સરસ રીતે ધોવાઈ ગયા છે, તો હવે એને આપણે એક બાજુ રાખી દઈશું કે જેથી આપણા પૌવા છે એકદમ સોફ્ટ થઈ જાય. અને આ બાજુ આપણા વટાણા છે એ પણ સરસ રીતે કૂક થઈ ગયા છે, એટલે કે સરસ રીતે બફાઈ ગયા છે. અહીંયા તો મારી પાસે બટેકા બાફેલા પડ્યા હતા, એટલે બાકી તમે બટાકા અને વટાણા બંને સાથે બાફી શકો છો. હવે વટાણા છે એને આપણે કાણાવાળા વાસણની અંદર લઈ લઈશું અને એને હવે એક બાજુ રાખી આપણે સ્ટફિંગની તૈયારી કરી લઈએ. તો સૌથી પહેલાં બટેકા હતા એની આપણે છાલ ઉતારી લીધી છે. ત્યારબાદ ખાંડણીની અંદર આદું અને મરચાં ખાંડી લીધા છે. હવે આદું અને મરચાંની સાથે બધા પહેલાં ખાંડાઈ જાય ને આદું મરચાં સરસ રીતે, ત્યારબાદ અહીંયા મેં 1 ચમચી જેટલા આખા ધાણા અને 1 ચમચી જેટલી વરિયાળી લીધી છે. ધાણા અને વરિયાળીથી જે મસાલાનો ટેસ્ટ છે ને એ ખૂબ જ સરસ આવવાનો છે અને થોડું સમોસાનો ફ્લેવર પણ આવી જશે. તો હવે અહીંયા આપણે સ્ટફિંગ બનાવી લઈએ. તો એ જ કુકરની અંદર મેં અહીંયા 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરી લીધું છે અને તેલ સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ અહીંયા ઉપરથી આપણે જીરું, હિંગ અને અહીંયા મેં 1 નાની ડુંગળી છે એ ઝીણી ઝીણી સમારી લીધી છે. તો આપણે ડુંગળી એડ કરી લઈશું અને એને આપણે સાંતળી લઈશું, એટલે કે પહેલાં તો તેલ સાથે મિક્સ કરી લઈશું. હવે અહીંયા જે આપણે આદુ મરચાંની પેસ્ટ રેડી કરી હતી ધાણા અને વરિયાળી સાથે, તો એ એડ કરી લેવાની છે અને એને પણ આપણે એકદમ ડુંગળી સોફ્ટ થાય અને મરચાં અને આદુ છે સરસ રીતે ચડી જાય ત્યાં સુધી સાંતળી લેવાનું છે. તો અહીંયા 2 થી 3 જ મિનિટ લાગશે. ત્યારબાદ અહીંયા આપણે જે ઘરના રેગ્યુલર મસાલા છે, હળદર, ધાણા જીરું, મરચું અને મીઠું એડ કરી લીધું છે. હવે એને પણ સરસ રીતે મિક્સ કરી દઈએ. અને હા, મસાલા ન બળે એટલા માટે આપણે ગેસની ફ્લેમ છે એકદમ લો રાખવાની. હવે અહીંયા બધા મસાલા છે એને સારી રીતે મિક્સ કરી લીધું. ત્યારબાદ અહીંયા મેં ઉપરથી અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી લીધો છે અને એને પણ આપણે મસાલા સાથે સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે મસાલા છે એ બરાબર સરસ રીતે સતળાઈ ગયા છે, આપણા ડુંગળી પણ સરસ રીતે ચડી ગઈ છે. તો હવે આપણે ઉપરથી જે વટાણા બાફી અને રાખ્યા હતા એ એડ કરી લઈશું અને બાફેલા બટેકા છે એને આપણે આ રીતે, હું હાથેથી પહેલાં તો મસળી લઉં છું, પાછળથી આપણે એને મેશ જરૂરથી કરીશું. એટલે અધકચરા આ રીતે પહેલાં તો હાથેથી મસળવાના અને ત્યારબાદ મેં અહીંયા મેશર વડે આપણે બધો માવો છે એને મસળી લેવાનો છે. તો આ રીતે સરસ રીતે આપણો માવો છે એ રેડી થઈ ગયો છે. તો આપણે ચમચા વડે પહેલાં તો મિક્સ કરી લઈએ કે જેથી બધા મસાલા છે એ બટેકા સાથે મિક્સ થઈ જાય. હવે અહીંયા ઉપરથી મેં 1 ચમચી જેટલી દળેલી ખાંડ અને અડધા લીંબુનો રસ એડ કરી લીધો છે, જેથી આપણો મસાલો છે એકદમ સરસ રીતે ખાટો મીઠો બને અને એનો ટેસ્ટ છે ને એ કચોરીમાં થોડો અલગ આવે. હવે જો તમારી પાસે આ માવો બચી જાય તો તમે એના આલુ પરોઠા પણ બનાવી શકો છો અને સમોસા પણ બનાવી શકો છો. તો આપણો માવો રેડી થઈ ગયો છે. તો એ ઉપરથી ધાણા ભાજી એડ કરી એને પણ આપણે સરસ રીતે પહેલાં તો મિક્સ કરી લેવાનું છે. હા, કુકર છે એટલે કે તો મિક્સ કરવામાં થોડી ડિફિકલ્ટી લાગે છે. તો હવે એને આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને ઠંડો કરી લઈશું માવો. અને આ બાજુ આપણે હવે કથરોટ અથવા વાસણ લઈ લઈશું અને જે પૌવા આપણે સોફ્ટ કરવા માટે રાખ્યા હતા એ લીધા છે. હાથથી થોડીવાર મસળી 1.5 થી 2 ચમચી જેટલો અહીંયા ચોખાનો લોટ અને મીઠું અને અહીંયા હાથેથી મેં અજમો થોડો મસળી અને એ લઈ લીધો છે. તો હવે ખબર પડી ને કે મેંદા વગર આજે આપણે કચોરીનું પડ છે એકદમ હેલ્ધી કઈ રીતે બનવાનું છે. તો એ છે આપણા પૌવા. તો હવે આમાં થોડું થોડું કરી પાણી એડ કરતા જઈ એકદમ આપણે સોફ્ટ એવો લોટ બાંધી અને રેડી કરી લેવાનો છે. આને શું છે, વધારે પડતું આપણે ચડવવાની કે એ પણ જરૂર નહીં પડે, કારણ કે પૌવા છે એ એકદમ થોડા બેક જ હોય છે, એટલે કે થોડા કૂક જ હોય છે. તો જો આ રીતના મેં અહીંયા સોફ્ટ એવો લોટ બાંધી રેડી કરી લીધો છે. હવે હથેળીમાં થોડું તેલ લગાવી લઈશું અને થોડું આપણે જેવડી કચોરી બનાવી છે એટલા સાઇઝનો મેં અહીંયા લુવો લઈ લીધો છે. હવે
કચોરી છે એને હું તળવાની નથી, તો હું કઈ રીતે એને ફ્રાય કરીશ તો એ પણ તમને હું આગળ બતાવીશ. તો હવે લુવાને આ રીતે આપણે અંગૂઠા અને આંગળીની મદદથી આજુબાજુ પ્રેસ કરતા જઈ આ રીતે એકદમ ગોળ એવું આપણે વણી લેવાનું છે હાથેથી જ. અને એની અંદર જે આપણે માવો રેડી કર્યો હતો એ આ રીતે લઈ, જો માવો છે ઓછો લેવાનો છે, નહીંતર શું છે માવો બધો બહાર આવી જશે. તો આ રીતે અંદર પ્રેસ કરતા જઈ આપણે ઉપરથી બધું જે સ્ટફિંગ છે એ ઢંકાઈ જાય ત્યાં સુધી આપણે પડ છે એને વાળી લઈશું. અને જ્યાં એવું લાગે કે થોડી ક્રેક લાગે છે તો એ ફરીથી આ રીતે સીલ કરતા જવાનું છે. અને આ રીતે ગોળો આપણો એટલે કે એકદમ સરસ એવો બોલ્સ વાળી અને રેડી કરી લેવાના છે. તો એકદમ પરફેક્ટલી આપણી જે કચોરીનો બોલ્સ છે એ વળાઈ ગયા છે. તો હવે આપણે આ રીતે અપ્પે પેનની અંદર આપણે એને ફ્રાય કરવાના છીએ, એટલે કે શેલો ફ્રાય કરશું. તો થોડું તેલ એડ કરી આ રીતે જ બધા બોલ્સ છે એને આપણે મૂકી દઈશું. તો છે ને બધા બોલ્સ કેવા સરસ બનીને રેડી થઈ ગયા છે. તો બસ એને થોડી વાર માટે 2 જ મિનિટ માટે એક બાજુ પકાવી અને આ રીતે ચમચીની મદદથી આ રીતે ફરાવતા જવાનું છે. અને હા, એની ફ્લેમ છે થોડી હાઈ નહીં પણ મીડિયમ રાખવાની છે, કે જેથી આપણા બોલ્સ છે બધા બળવા ન લાગે. અને આ જ રીતે એને થોડી વારમાં ફેરવતા જઈશું, એટલે બધી બાજુથી આપણા બોલ્સ છે સરસ રીતે શેકાઈ જાય. એટલે બોલ્સ એટલે મતલબ કે કચોરી છે એ સરસ રીતે શેકાઈ જાય. તો છે ને એકદમ હેલ્ધી રીતે, કારણ કે પૌવાની બની છે, મેંદો યુઝ થયો નથી, તો પૌવાની કચોરી છે એકદમ ઉપરથી ક્રિસ્પી પણ એટલી બનશે અને અંદરથી એકદમ સોફ્ટ પણ બનશે. તો રેડી છે આપણી કચોરી. અને મેં અહીંયા એને લીલી ચટણી સાથે સર્વ કરી છે. અને જો ભાંગીએ છીએ ને તો પણ ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ. તો કેવી લાગી તમને આજની આ કચોરીની રેસિપી નોન ફ્રાઈડ? તો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા